વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો શરીરમાં તેની ઉણપ થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે. તેની ઉણપના કારણે તમે વારંવાર બીમાર પડી શકો છો, હાડકામાં દુખાવો થઈ શકે છે અને ડિપ્રેશન તથા મૂડ સ્વિંગ્સ જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે શરીરમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે માટે લોકો સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરી દે છે. જો કે જરૂરત કરતાં વધારે વિટામિન ડીનું સેવન કરવું તમારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. એવામાં જાણીએ કે વધુ પડતા વિટામિન ડી લેવું કેટલું નુકસાનકારક થઈ શકે છે. શરીરમાં વિટામિન ડીની માત્રા વધી જાય તો શું થાય જાણીએ. જો શરીરમાં વિટામિન ડીની માત્રા વધી જાય તો લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે શરૂઆતમાં ઉલટી, ઉબકા, કબજિયાત, પેટમાં દુખાવો અને ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. જો આ સમસ્યા ગંભીર બની જાય તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે, કિડનીને લગતી સમસ્યાઓ થઈ શકે છે, હાડકામાં દુખાવો, માંસપેશીઓમાં નબળાઈ અને હૃદયના ધબકારાને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. સૌથી વધુ કોના પર થાય છે જાણીએ. વિટામિન ડીનું પ્રમાણ વધુ હોય તો તેની સૌથી પહેલી અને સૌથી વધુ અસર કિડની પર થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર તેનાથી કિડનીમાં પથરી, કેલ્શિયમ જમા થવું અને અચાનક કિડની ફેલ થવાની સમસ્યા પણ થઈ શકે છે. કિડની પાછી તેની સૌથી વધુ અસર હૃદય પર થાય છે અને તેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. વિટામિન ડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ તેને હંમેશા યોગ્ય માત્રામાં અને ડૉક્ટરની સલાહ મુજબ જ લેવું જોઈએ.